નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, શ્રીજી પધારી રહ્યા છે। એક પછી એક આગમન યાત્રા હવે વડોદરા શહેરમાં શરૂ થઈ ગઈ છે। ત્યારે જય બોલે યુવક મંડળ સિયાબાગ કા રાજાની સવારી અત્યારે નીકળી રહી છે। મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જય બોલે યુવક મંડળના સિયાબાગના રાજાના છે, જે વડોદરા શહેરના સિયાબાગ ખાતે સ્થાપન કરવામાં આવતા શ્રીજી છે। અને અત્યારે તેમની આગમન સવારી વડોદરા શહેરના લાલકોટ જે ન્યાય મંદિર સંકુલ આવેલું છે ત્યાંથી થવા જઈ રહી છે અને અહીંયાથી આ યાત્રા સિયાબાગ ખાતે પહોંચશે। વડોદરા શહેરમાં જે રીતે શ્રીજીનું આગમન થઈ રહ્યું છે ત્યારે આ સવારી હવે આન બાન અને શાન સાથે સિયાબાગના રાજાની નીકળી રહી છે।
દર્શક મિત્રો, જય બોલે યુવક મંડળના તમામ જે સભ્યો છે તે અહીંયા ઉપસ્થિત છે અને આન બાન અને શાન સાથે આ જે સવારી છે તે લાલકોટ પાસેથી નીકળી રહી છે. ત્યારે આપણે તેમના સભ્ય છે તેમની સાથે જ વાત કરશું. કયું મંડળ છે અને આજે ક્યાંથી ક્યાં સવારી જઈ રહી? આપણે જય બોલે યુવક મંડળ છે, સિયાબાગ મેઇન રોડ મીઠીબા હોલની બાજુમાં આપણું મંડપ છે. હવે આપણે 54 વર્ષથી ગણપતિ સ્થાપના કરીએ છીએ. ક્યાંથી મૂર્તિ અત્યારે લઈને આવ્યા છો અને અત્યારે ક્યાં મૂર્તિ અહીંયા ક્યાં છે અને ક્યાંથી જગ્યા છે? હવે અત્યારે લાલ કોરટ છે, લાલ કોરટથી આપણે રાજમેન રોડથી માર્કેટ 4 રસ્તાથી લઈને ટેમ્પા સ્ટેન્ડ ત્યાંથી નીટ મંડપે સિયાબાગ વધારશે. શું કહેશો? ગણેશ ઉત્સવ હવે શરૂ થઈ રહ્યો છે, આપની બી આ યાત્રા નીકળી છે, શું કહેવા માંગો? નહીં, આપણે તો અત્યારે બસ શાંતિથી આપણે શુભ સ્થાપનાથી થઈ જાય એટલું મહત્વ છે. ગણપતિ બાપા મોરિયાના સાથે અત્યારે આ યાત્રા હવે આગળ ધપી રહી છે. લાલકોટ વિસ્તારથી હવે સિયાબાગ તરફ આ યાત્રા પ્રસ્થાન થશે. જે રીતે દર્શક મિત્રો, હવે ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક આવી રહ્યો છે અને ઉત્સવ પ્રિય નગરીમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે. ત્યારે આ જે સવારી નીકળી છે સિયાબાગના રાજાની અને અત્યારે ખૂબ જ આન બાન અને શાન સાથે તમામ જે મંડળના સભ્યો છે આ મંડળના સભ્ય ખૂબ જ ઉત્સાહિત છે અને બાપાને આવકારવા માટે એકત્ર થઈ અને અત્યારે આ આગમન સવારી ખૂબ જ આન બાન શાન સાથે લાલકોટ વિસ્તારથી નીકળી અને સિયાબાગ ખાતે પહોંચશે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.